નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત મહત્વના સમાચાર વિશે તો હાર્દિક પટેલને લાફા કાંડ બાદ હવે સીએમ રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે। સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે। હુમલાનો વિષય હાર્દિકની વ્યક્તિગત બાબત હોવાનું સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે। હુમલા સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી તેવી સ્પષ્ટતા પણ વિજય રૂપાણીએ કરી છે। હાર્દિક પટેલના હુમલા પર સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે। મહત્વનું છે કે હાર્દિક પટેલ પર આજે એક વ્યક્તિએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સુરેન્દ્રનગરમાં ભર સભામાં હાર્દિક પટેલને તમાચો માર્યો હતો અને તેની પર હવે રાજકારણ પણ ગરમાયું છે। આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ ચાલુ થઈ ગયો છે। તેવામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન કે આ આખા મામલા સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી। હાર્દિક પટેલના હુમલા પર સીએમ રૂપાણીનું આ નિવેદન। જે વાત છે એક બરોબર નથી, ખોટું છે। લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પણ ગાંધી ચિંધ્યા માર્ગે। પરંતુ જે રીતે જેમને આ કૃત્ય કર્યું છે એનું બયાન, આ બંનેનું અંગત એક દ્વેષ અને અંગત અદાવતને કારણે થયું છે, પરંતુ આવું નહીં થવું જોઈએ। હાર્દિક અને તમામ કોંગ્રેસ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે એ જીવથી મારી જાગ જોખમ છે। ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળગતું નથી। હાર્દિકની છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં બે રોકટોક ફરે છે। હાર્દિકની સભાઓ પણ ઘણી થઈ છે, તો શું કામ અહીંયા થયું? આ ડાયરેક્ટ એ વ્યક્તિએ પણ પોતે કીધું છે કે આટલા દિવસથી હું પીડાતો હતો અને એને કારણે મેં આ કૃત્ય કર્યું છે। એટલે ભાજપને એને કશું લાગતું વળગતું નથી। જાણીને હાઇપ કરવાનો પ્રયત્ન લાગે છે તમને કોંગ્રેસ તરફથી કે લોકો તરફથી? એ બધા કારણ કે છેલ્લી ઘડી હવે મતદાન થવાનું છે ત્યારે આવી કરીને મારું સ્પષ્ટ માનવું છે મતદાનના આડા 3 દિવસ બાકી છે ત્યારે પોતાનું મહત્વ ઊભું કરવા, કોંગ્રેસ સિમ્પથી મેળવવા અવાત્યા મારે છે। હતાશ છે, નિરાશ છે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ મને લાગે છે કે આ બધા નાટક કરી રહી છે। જે વાત છે એક બરોબર નથી, ખોટું છે। લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પણ ગાંધી ચિંધ્યા માર્ગે। પરંતુ જે રીતે જેમને આ કૃત્ય કર્યું છે એનું બયાન, આ બંનેનું અંગત એક દ્વેષ અને અંગત અદાવતને કારણે થયું છે, પરંતુ આવું નહીં થવું જોઈએ। હાર્દિક અને તમામ કોંગ્રેસ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે એ જીવથી મારી જાગ જોખમ છે। ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળગતું નથી। હાર્દિકની છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં બે રોકટોક ફરે છે। હાર્દિકની સભાઓ પણ ઘણી થઈ છે, તો શું કામ અહીંયા થયું? આ ડાયરેક્ટ એ વ્યક્તિએ પણ પોતે કીધું છે કે આટલા દિવસથી હું પીડાતો હતો અને